વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે અજૈવિક પરિબળો સામે પ્રતિક્રિયાઓ કેવી રીતે સજીવ આપે છે એની વિશે વાત કરી ગયા. કઈ કઈ બાબતો હતી? નિયમન કરવું એટલે કે રેગ્યુલેશન કરવું. ત્યાર પછીની બાબત હતી અનુસર્ગ થવું. ત્યાર પછીની બાબત હતી મુલતવી રાખવું, સસ્પેન્ડ કરવું અથવા તો માઇગ્રેશન કરવું. તો કાલે જેટલી બાબતોની વિશે વાત કરી તમામ બાબતો આપણે કાલે ભણી ચૂક્યા છીએ. 4 બાબતોની વાત હતી. આજના લેક્ચરની અંદર ત્યાર પછીનો આપણે ટોપિક ભણવાનો છે અનુકૂલનો એટલે કે એડેપ્શન. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, અનુકૂલન અથવા તો એડેપ્શન. તો શું કીધું છે? સજીવ પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિ હોય ત્યારે તેમનો સામનો કરવા માટે સજીવ ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પોને અપનાવતા નજરે જોયા છે કે જ્યાં કેટલાક સજીવો પોતાની દેહ ધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય અને બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પ્રતિક્રિયા કરે છે. એક્ઝામ્પલ તરીકે ઓછા તણાવવાળા નિવાસસ્થાન તરફ સ્થળાંતરિત કરી જાય. બરોબર? એટલે કહેવાનો મતલબ છે કે દરેક સજીવ પોતાની આજુબાજુમાં રહેલા પર્યાવરણ સાથે અનુકૂલિત થવાનો શું કરશે? પ્રયત્ન કરશે. અને આવું અનુકૂલન સાધવા માટે પોતાની દેહ ધાર્મિક વ્યવસ્થા બદલે, એના દ્વારા પ્રતિક્રિયા આપે, પોતાની વર્તણૂક બદલે. બરોબર છે? અને એમ કરીને પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરશે. આ પ્રક્રિયાઓ શું છે? તો કે આ પ્રક્રિયાઓ વાસ્તવમાં તેના અનુકૂલનો પણ છે. હવે યાદ રાખવાનું છે, તેથી આપણે કહી શકીએ છીએ કે અનુકૂલન એ કોઈ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ છે. બરોબર? કે જેમાં પોતાના, યાદ રાખજો પરીક્ષામાં, બાહ્ય આકારીય ફેરફારો કરે, મોર્ફોલોજીકલ ફેરફાર, ફિઝિયોલોજીકલ દેહધાર્મિક ફેરફાર કે વ્યવહારિક ફેરફાર કરીને જે સજીવ પોતાના નિવાસ સ્થાનમાં જીવિત રહેવા અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. અનુકૂલન શું છે? તો તમને પરીક્ષામાં પૂછે કે અનુકૂલન શું છે? તો અનુકૂલન શું છે? તો કે અનુકૂલન સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ છે અને એ લક્ષણ એનું બાહ્ય આકારકીય લક્ષણ હોઈ શકે, દેહ ધાર્મિક લક્ષણ હોઈ શકે, વ્યવહારિક લક્ષણ હોઈ શકે કે જેની મદદથી જે લક્ષણ સજીવને તેના પર્યાવરણમાં રહેવા માટે અને સાથોસાથ પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે એને આપણે બોલશું અનુકૂલન. એટલે મતલબ શું થયો કે સજીવ પોતાના પર્યાવરણમાં રહેવા માટે અને પ્રજનન કરવા માટે પોતાની અંદર બાહ્ય આકારકીય ફેરફારો દર્શાવે, દેહ ધાર્મિક ફેરફારો દર્શાવે કે પોતાની અંદર બિહેવિયર એટલે કે વ્યવહારિક ફેરફારો દર્શાવે. શું કામ દર્શાવે? તો કે એને અનુકૂલન સાધવું છે. જે પર્યાવરણમાં એ રહે છે એમાં રહેવા માટે પ્લસ પ્રજનન કરવા માટે એને યોગ્ય બનવું છે. તો પ્રજનન કરવા માટે અને રહેવા માટે યોગ્ય બનવા માટે એ પોતાની અંદર જે કાંઈ બાહ્ય આકારકીય ફેરફારો હોય, દેહ ધાર્મિક ફેરફારો હોય કે વ્યવહારિક ફેરફારો દર્શાવે, આ ફેરફારોને આપણે શું બોલશું? અનુકૂલન. તો વાક્ય યાદ રાખવાનું છે. અનુકૂલન શું છે? તો કે અનુકૂલન કોઈ એક સજીવનું સવિશેષ લક્ષણ છે અને આવું લક્ષણ બાહ્ય આકારકીય, દેહ ધાર્મિક કે વ્યવહારિક હોય કે જે સજીવને તેના નિવાસ સ્થાનમાં જીવિત રહેવા માટે તો ખરા જ, પણ જીવિત રહેવાની સાથોસાથ પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસીય સમયની યાત્રા બાદ વિકસિત થયા હોય અને જનરિક રીતે સ્થાયી બન્યા હોય. કોઈ સજીવને અનુકૂલન સાધવા માટે પોતાના અંદર ઘણા બધા ફેરફારો કરવા પડ્યા હોય અને આ ફેરફારો જે છે લાંબા ગાળે એને પ્રાપ્ત થયા હોય. બરોબર? તો લખ્યું છે ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસીય યાત્રા બાદ એને પ્રાપ્ત થયેલા હોય અને પછી જનરિક રીતે એની પેઢીમાં સ્ટેબલ બની ગયા હોય. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં પૂછાય ગયેલો પ્રશ્ન છે કે ઉત્તર અમેરિકાના રણ પ્રદેશમાં આવેલું ઉંદરનું નામ છે કાંગારૂ ઉંદર. જો કંગારૂ નથી, ઉંદરનું નામ છે કંગારૂ ઉંદર, કેંગરૂ રેટ. જે કંગારૂ જેવું દેખાતું એટલે માટે એને કેંગરૂ રેટ બોલવામાં આવે છે. તો ઉત્તર અમેરિકાના રણ વિસ્તારમાં કેંગારૂ રેટ રહે છે જ્યાં પાણીની અછત છે. બરોબર? તો કેંગારૂ રૂટે પોતાના ઉદ્વિકાસ દરમિયાન પાણીનો જે અછત જે છે એ પાણીના અછત સામે ટકી રહેવા માટે કેવી અનુકૂળતા પ્રાપ્ત કરી લીધી છે, કેવા લક્ષણો પ્રાપ્ત કરી લીધેલા છે, પરીક્ષામાં પૂછાય છે. તો યાદ રાખજો, ઉત્તર અમેરિકાના રણમાં આવેલું કેંગરૂ રેટ પાણીને લગતી તમામ જરૂરિયાતો કોના દ્વારા મેળવે છે? આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ છે. કે રણમાં રહે છે, રણમાં પાણીની અછત છે,
તો એ પાણી ક્યાંથી મેળવે છે? તો યાદ રાખવાનું છે, પોતાની અંદર રહેલા ચરબી અથવા તો લિપિડ આંતરિક ચરબીનું ઓક્સિડેશન કરશે, બરોબર, અને આ પ્રક્રિયામાં પાણી જે છે ઉત્પન્ન થશે, પણ પાણી જે છે મુખ્ય પેદાશ નથી, યાદ રાખજો. પાણી આ પ્રક્રિયાની ઉપપેદાશ છે, સાઇડ પ્રોડક્ટ છે, બરોબર. તો રણમાં કાંગારૂ ઉંદર શું કરશે? તો કે પોતાની પાણીની અછતને પૂરી કરવા માટે આંતરિક ચરબીનું, પોતાની અંદર રહેલી ચરબીનું ઓક્સિડેશન કરશે, અને જ્યારે આ આંતરિક ચરબીનું ઓક્સિડેશન કરે ત્યારે બાય પ્રોડક્ટ તરીકે અથવા તો સાઇડ પ્રોડક્ટ ઉપપેદાશ તરીકે પાણી ઉત્પન્ન જે થશે, જે પોતાના માટે છે વાપરશે. પ્લસ તે તેના મૂત્રને સાંદ્ર કરવાની પણ ક્ષમતા ધરાવે છે. તેથી શું થશે? મૂત્રને સાંદ્ર કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી શું થશે? તો કે ઉત્સર્ગ પદાર્થો દ્વારા નિકાલ દરમિયાન પાણીનો ઓછામાં ઓછો શું થાય? ઉપયોગ થાય. તો રણમાં રહેલા, ઉત્તર અમેરિકાના રણમાં રહેલા કાંગારૂ ઉંદરે રણમાં રહે છે, પાણીની અછત છે, તો પાણીની અછતને પૂરી કરવા માટે એને કેવી ક્રિયાવિધિ વિકસાવી લીધી છે? કેવા અનુકૂલનો વિકસાવ્યા છે? તો પાણીની અછતને પૂરી કરવા માટે તો એ પોતાના આંતરિક ચરબીનું ઓક્સિડેશન કરશે, અને આંતરિક ચરબીના ઓક્સિડેશન જ્યારે થશે ત્યારે ઉપપેદાશ તરીકે સાઇડ પ્રોડક્ટ તરીકે પાણી બનશે, જે તેનો ઉપયોગ કરશે. પ્લસ આ તો એને પાણી બનાવવાની ટ્રાય કરી, ત્યાર પછી એને શું કર્યું? તો કે પોતાના મૂત્રને શું બનાવી નાખ્યું? સાંદ્ર, કે જેમાં ઓછામાં ઓછો પાણીનો વ્યય થાય. તો યુરિનને કોન્સન્ટ્રેટ કરવાની પણ એને કેપેસિટી વિકસાવી લીધી છે, અને કોન્સન્ટ્રેટેડ યુરિનનો ત્યાગ કરશે, સાંદ્ર મૂત્રનો નિકાલ કરશે, જેના કારણે ઉત્સર્ગ પેદાશોના નિકાલમાં ઓછા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય, ઓછામાં ઓછું પાણી મૂત્ર સ્વરૂપે બહાર નીકળે, એની પણ એને વ્યવસ્થા કરી લીધી છે. તો બે વસ્તુ યાદ રાખવાની છે કે ઉત્તર અમેરિકામાં કાંગારૂ ઉંદર જે છે, બરોબર, ઉત્તર અમેરિકાની અંદર કાંગારૂ ઉંદર જે છે એને કેવી ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે? તો કે પોતાની પાણીની જરૂરિયાત જે છે એ આંતરિક લિપિડના ઓક્સિડેશન દ્વારા પૂરી કરે છે, જેમાં પાણી ઉપપેદાશ તરીકે છે, પ્લસ પોતાના મૂત્રને પણ એની સાંદ્ર કરવાની ક્રિયાવિધિ છે, જેના કારણે મૂત્ર દ્વારા પણ ઓછામાં ઓછો પાણીનો નિકાલ થાય. તો એક એમસીક્યુ છે. ત્યાર પછી અન્ય અનુકૂલનો પણ આપેલા છે કે રણ વિસ્તારની વનસ્પતિઓ, એ પણ રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ હોય તો એને પણ પાણીની અછત હોય છે, તો એને પોતાના અંદર પાણી બચાવવા માટે એને કેવા અનુકૂલનો પ્રાપ્ત કર્યા છે? જો તો ઘણી રણની વનસ્પતિઓ તેમના પર્ણની સપાટી ઉપર જાડું ક્યુટિકલ ધરાવે છે. આપણને ખબર છે ક્યુટિકલ પાણી માટે અપ્રવેશશીલ છે, અને એટલા માટે બાષ્પોત્સર્જન દ્વારા ઓછામાં ઓછો પાણીનો વ્યય થાય. તો અનુકૂલનો સમજો, રણની વનસ્પતિ અનુકૂલનો કયા? તો કે પર્ણોની સપાટી ઉપર જાડું ક્યુટિકલ, તેના કારણે બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય અટકે. પ્લસ વાયુરંધ્ર જે છે, પર્ણરંધ્રો જે છે એ ઊંડે આવેલા હોય, ડીપ પિટ્સ ઊંડા આવેલા હશે, તો પર્ણરંધ્રો ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા હોય છે. બીજું, આપણે આ પણ ભણી ગયા, ઘણી રણ પ્રદેશની વનસ્પતિઓ જે છે પાણી અટકાવવા માટે કયો પાથવે અપનાવે? ભણી ગયા છે આપણે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ, CAM વનસ્પતિઓ, બરોબર. ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ પથમાં શું આપણે ભણ્યા હતા કે આ વનસ્પતિઓ પાણી બચાવવા માટે શું કરશે? તો કે પોતાના વાયુરંધ્ર છિદ્રને શું ખોલશે? દિવસ દરમિયાન બંધ રાખશે અને રાત્રિ દરમિયાન ખોલશે. તો આના વિશે પણ આપણે ભણી ગયા છીએ, જે દિવસ દરમિયાન તેમના પર્ણરંધ્રોને બંધ રાખવા યોગ્ય બનાવે છે. આપણે ભણી ગયા છીએ કે કેટલાક ફાફડાથોર, ઓપ્ટ્યુનિયા જેવી રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી, પણ પોતાના પર્ણને શેમાં ફેરવી નાખે? કંટકમાં ફેરવી નાખે, અને પછી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય એના પ્રકાંડ દ્વારા થાય. આવા પ્રકારને આપણે બોલતા હતા પર્ણ સદૃશ્ય પ્રકાંડ, ફાઇલોકેડ. પર્ણ સદૃશ્ય પ્રકાંડ, ફાઇલોકેડ, બરોબર છે. તો યાદ રાખજો, વનસ્પતિમાં કેવા અનુકૂલનો જોવા મળે? તો વનસ્પતિ પોતાના પર્ણોની સપાટી ઉપર શું ધરાવે છે? તો કે પર્ણની સપાટી ઉપર જે છે એ જાડું ક્યુટિકલ ધરાવે. જાડું ક્યુટિકલ હોય, ક્યુટિકલ પાણી માટે અપ્રવેશશીલ છે, એટલે બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય અટકે. બીજું, તેમના પર્ણરંધ્રો જે છે એ વાયુરંધ્ર છિદ્ર છે બહુ ઊંડા આવેલા હોય, એટલે એમાંથી પણ બાષ્પોત્સર્જન ઓછું થાય. ઘણી વનસ્પતિઓ ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ પથ અપનાવે, C3C4 ની જગ્યાએ CAM પથ અપનાવે, બરોબર. અને CM પથમાં આપણે ભણી ગયા વાયુરંધ્ર છિદ્ર દિવસ દરમિયાન બંધ રહે, રાત્રિ દરમિયાન ખુલે. દિવસ દરમિયાન બંધ હોય એટલે બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય ન થાય. બીજું, ઘણી વનસ્પતિઓ એક્ઝામ્પલ તરીકે ફાફડા છોડ જે છે પોતાના પર્ણોને ખેરવી નાખે અથવા તો પર્ણને કાંટામાં ફેરવી નાખે, બરોબર. આપણે ભણી ગયા છીએ. અને પર્ણ કાંટામાં ફેરવાઈ ગયા તો હવે પ્રકાશ સંશ્લેષણ કોના દ્વારા કરવું?
તો એ પણ આપણે ભણી ગયા છે કે પર્ણકંટકમાં ફેરવાઈ જાય તો હવે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે એનું પ્રકાંડ લીલું ચપટું અને પહોળું બને અને પ્રકાશ સંશ્લેષણ કરે, અને આવા પ્રકાંડને આપણે બોલતા હતા પર્ણ સદૃશ્ય પ્રકાંડ, ધેટ ઇઝ ફાયલોકેડ. બરોબર છે. આગળ વાત કરીએ. પ્રાણીઓની વાત કરી છે કે ઠંડી આબોહવા યુક્ત વિસ્તારમાં સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે, જેને બોલવામાં આવે છે એલન્સ રૂલ્સ. આ પણ પ્રશ્ન ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ રહ્યો છે. એલનનો નિયમ, એલન રૂલ્સ શું કહે છે? એલન વૈજ્ઞાનિકનું નામ છે. એલન્સ રૂલ્સ શું કહે છે એલન? તો કે ઠંડા વિસ્તારની અંદર વસતા પ્રાણીઓ, ઠંડા વિસ્તારમાં વસતા સસ્તન પ્રાણીઓ જે છે એ ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. તમે જોઈ શકો છો કે ઠંડા પ્રદેશની અંદર જેટલા જેટલા સસ્તન પ્રાણીઓ રહેતા હશે, આ બધા પ્રાણીઓ જે છે એ આપણે કાલ વાત કરીએ એમ કે ઉષ્માનો વ્યય કરવો કે ગુમાવી કે મેળવવી સંપર્ક સપાટીના ક્ષેત્રફળ દ્વારા થતું હોય. તો ઉષ્માનો વ્યય ઘટાડવા માટે પરીક્ષામાં બેઠે બેઠું પૂછાય છે કે ઠંડા વિસ્તારમાં રહેતા સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાને ટૂંકા હશે અને હાથ પગ એટલે કે ઉપાંગો પણ ટૂંકા હોય છે. આ કોનો નિયમ છે? તો નિયમનું નામ છે એલન રૂલ. તો ખાસ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ એક્ઝામિનેશન, કે ઠંડા વિસ્તારમાં વસતા સસ્તન પ્રાણીઓ જે છે એ ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે, જેને બોલવામાં આવે છે એલન્સ રૂલ્સ, એલનનો નિયમ. આગળ વાત કરીએ. ધ્રુવીય સમુદ્રમાં સીલ માછલી જે સસ્તન છે અને ત્વચાની નીચે શું ધરાવે છે? ચરબીનું જાડું થર, જેને બોલવામાં આવે છે બ્લબર. પ્રાણી જે ચરબીનું બનેલું જાડું, આમાં તમે જુઓ કે જનરલી ઠંડા વિસ્તારમાં રહેતા લોકોની ચામડી કેવી હોય? જાડી હોય. આપણી ચામડી કરતા અન્ય દેશના મનુષ્યો કે જે ઠંડા પ્રદેશમાં રહે છે, બરોબર છે, એ લોકોની ચામડી આપણી કરતા જાડી હશે. શું કામ? તો કે ચામડીની નીચે જે અધોત્વચીય ચરબીનું પડ આવેલું હોય ને, અધોત્વચીય સબક્યુટેનિયસ, એમાં ચરબીનું જાડું થર હોય. કારણ કે ઠંડા પ્રદેશમાં રહે છે તો શરીરમાંથી ઉષ્માનો વ્યય જે છે એ ઓછો થાય. બરોબર. આ ચરબીનું થડ જે છે એ ઉષ્મા અવરોધક ઇન્સ્યુલેટર તરીકે કામ કરે અને શરીરની ગરમી ઘટાડવામાં કામ આવે છે. બરોબર. તો શું કીધું છે કે ધ્રુવીય સમુદ્રમાં સીલ જેવા જે જલીય સસ્તનો છે તેમની ત્વચાની નીચે ચરબીનું જાડું થર, જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે બ્લબર, જે ઉષ્મા અવરોધક એટલે કે ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે અને શરીરની ગરમીને ઘટાડવામાં કામ આવે છે. બરોબર. શરીરની ગરમીને ઘટાડવામાં તો નહીં કહી શકે, પણ શરીરની ગરમી જાળવી રાખવામાં. બરોબર. થોડી મિસ્ટેક છે. દૈહિક ઉષ્માને વધારવામાં અથવા તો દૈહિક ઉષ્મા જે છે એ જળવાઈ રહે, ઉષ્માનો વ્યય ન થઈ જાય એટલા માટે શરીરની ફરતે ચરબીનું જાડું થર હોય, જેને બોલવામાં આવે છે બ્લબર. બરોબર. પ્રાણી જે ચરબીનું બનેલું જાડું થર, દરિયાઈ પ્રાણી જે ચરબી. બરોબર. તો આપણે યાદ રાખવાનું છે કે ધ્રુવીય સમુદ્રમાં સીલ જેવા સસ્તનો જે છે એ ઉષ્માનો શરીરમાં રહેલી દૈહિક ઉષ્માનો વ્યય જે છે ઘટાડવા માટે અથવા તો શરીરની દૈહિક ઉષ્માને જાળવી રાખવા માટે પોતાની ફરતે ચામડીની નીચે, ત્વચાની નીચે ચરબીનું જાડું થર ધરાવે છે, જેને આપણે બોલશું બ્લબર, અને જે ઉષ્મા અવરોધક તરીકે, ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ઉષ્મા અવરોધક તરીકે, ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે. તો આ બધા અનુકૂલનો છે. બરોબર. કે દરેક પ્રાણી પોતાના વિસ્તારમાં ટકી રહેવા માટે કેવા કેવા અનુકૂલનો દર્શાવે છે. આગળ વાત કરીએ. કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો પણ ધરાવે છે, જે તમને તણાવભરી પરિસ્થિતિ સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે. હવે એકોની વાત કરશું. દેહધાર્મિક અનુકૂલનો યાદ રાખજો. એક્ઝામ્પલ આપ્યું છે કે ક્યારેક તમને કોઈ વધુ ઊંચાઈવાળા ઉત્તુંગ વિસ્તારો 3500 મીટરથી, ફોર એક્ઝામ્પલ તરીકે મનાલી પાસે રોહતાંગ પાસ કે લેહ લદ્દાખમાં જવાનું થાય તો આપણે શું કરીએ? ઉત્તુંગતા બીમારી, એલ્ટિટ્યુડ સિકનેસ એટલે કે ઊંચાઈ સંબંધિત બીમારીનો અવશ્ય અનુભવ કર્યો હશે. જ્યારે તમે કોઈ પર્વત ઉપર ચડતા હો કે પર્વત ઉપર જેમ જેમ તમે પ્લેન વિસ્તારથી હાઈ એલ્ટિટ્યુડ એટલે કે ઊંચાઈવાળા વિસ્તાર તરફ જેમ જેમ તમે જશો, એક્ઝામ્પલ તમને આપ્યું છે કે 3500 મીટર ઉપર બધા જ મનાલી, ઉનાળામાં માણસો મનાલી જાય, રોહતાંગ પાસ, બરાબર. અત્યારે રોહતાંગ પાસ બંધ હોય, પણ આખા વર્ષ લગભગ 2 થી 3 મહિના જ ખુલે. તો રોહતાંગ પાસ કે લેહ લદ્દાખમાં જવાનું થાય તો શું અનુભવ થાય? એલ્ટિટ્યુડ સિકનેસ. એલ્ટિટ્યુડ સિકનેસ મતલબ ઊંચાઈ સંબંધિત બીમારીનો આપને અનુભવ થાય. ઉબકા આવે,
થકાવટ અનુભવ થાય, હૃદયના ધબકારા વધે, પરસેવો થાય, આ બધા શું છે? એલ્ટિટ્યુડ સિકનેસના લક્ષણો છે. ઉબકા આવવા માંડે, ચક્કર આવવા માંડે, બરોબર, થકાવટનો અનુભવ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, હૃદયના ધબકારા વધી જાય, વગેરે વગેરે જેવા લક્ષણો તમને જોવા મળશે. આનું કારણ શું છે? તો આનું કારણ એ જ છે કે જેમ જેમ તમે વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં જશો એમ હવાનું દબાણ ઓછું થશે અને ઓક્સિજન ઘટતો જશે. વાતાવરણીય દબાણ જે છે, એટમોસ્ફિયરિક પ્રેશર જે છે ઘટતું છે. જેમ તમે વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં જશો તો વધુ ઊંચાઈવાળા વિસ્તારોની અંદર વાતાવરણીય દબાણ ઓછું હોય છે અને જેના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. પરંતુ તમે કોઈ પર્વત ઉપર ચડશો, ચડીને ઊભા રહેશો, ચડી ગયા પછી તમને 5 થી 10 મિનિટ માટે એલ્ટિટ્યુડ સિકનેસ અનુભવ થાય અથવા તો ચડતી વખતે એલ્ટિટ્યુડ સિકનેસ અનુભવ થશે. એકવાર તમે ત્યાં પહોંચી જશો અને પહોંચી ગયા પછી 10-15 મિનિટ તમે બેસશો કે આરામ કરશો તો પછી ઓટોમેટિકલી જે છે પરિસ્થિતિ જે છે ધીમે ધીમે જે છે નોર્મલ થશે. પછી તમને એલ્ટિટ્યુડ સિકનેસમાંથી ધીમે ધીમે છુટકારો મળશે. તો આવું શું કામ થયું? તો આ પોઝિશનની અંદર યાદ રાખજો, આવી પરિસ્થિતિની અંદર તમારું શરીર, તમે ઊંચાઈ ઉપર ગયા, તમને એલ્ટિટ્યુડ સિકનેસ અનુભવ થયો, વાતાવરણીય હવા પતલી થઈ ગઈ, તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળ્યો, તો આવી પરિસ્થિતિની અંદર આપણું શરીર જે છે કેટલાક ઇમરજન્સી તાત્કાલિક ફેરફારો, કેવા ફેરફારો? દેહધાર્મિક ફેરફારો પ્રેરીને તમને 10 થી 15 કે 20 મિનિટની અંદર એ પર્યાવરણ સાથે સેટલ થઈ શકો, તમને એલ્ટિટ્યુડ સિકનેસમાંથી છુટકારો મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં લાગી જશે. જો પરંતુ ધીમે ધીમે તમે સ્થાનિક હવામાનને સાનુકૂલિત થઈ જશો અને તમને ઉત્તુંગતા બીમારી અનુભવવાનું અટકી જશે. થોડીક વાર લાગશે, 15-20 મિનિટ પછી તમને પાછું બધું નોર્મલ થઈ જશે. તમારા શરીરે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કર્યું? યાદ રાખજો, કેવી રીતે કર્યું? તમારું શરીર, આપણું શરીર શું કરશે? તો કે આરબીસી, રેડ બ્લડ સેલ્સનું ઉત્પાદન વધારી દેશે અને હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડીને તથા શ્વસન દરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિની પૂર્તિ કરે છે, ક્ષતિપૂર્તિ કરે છે. શું થશે? સમજો કે જેમ જેમ તમે ઊંચાઈ ઉપર જશો, એટલે શું થશે? વાતાવરણીય હવાનું દબાણ ઘટશે. P of O2, ઓક્સિજનનું આંશિક દબાણ જે છે ઘટી જશે. ઓક્સિજનનું આંશિક દબાણ ઘટી જશે એટલે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જે છે, હિમોગ્લોબિન છે, પણ પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન O2 સાથે નહીં જોડાઈ શકે એટલે હિમોગ્લોબિનની બંધન ક્ષમતા, બાઇન્ડિંગ એફિનિટી જે છે એ ધીમે ધીમે ઘટી જશે. તો શું કરવું પડશે? તો કે દરેક કોષોને પૂરતા પ્રમાણમાં O2 પહોંચાડવા માટે શરીરને શું કરવું પડશે? તો કે આરબીસી વધુ બનાવવા પડશે. એટલે યાદ રાખજો, પરીક્ષામાં પૂછશે કે આપણું શરીર જે છે એ આરબીસી નું ઉત્પાદન વધારી દે, આરબીસી નું પ્રોડક્શન જે છે વધારી દેશે, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડી દેશે અને શ્વસન દરમાં શું કરી દેશે? વધારો કરશે. મતલબ શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે, શ્વાસ અને ઉશ્વાસની પ્રક્રિયા ઝડપી થશે, બરોબર. વધુ O2 આવશે. વધુ O2 શું કામ આવશે? તો કે આરબીસી નું પ્રોડક્શન વધી ગયું, બરોબર. અને આ રીતે ઈ શું કરશે? તો કે તમારા શરીરને જે પૂરતા પ્રમાણમાં O2 નહોતો મળતો, બરોબર, એ O2 મળવાની હવે શરૂઆત કરાવી દેશે. એટલે તમને એલ્ટિટ્યુડ સિકનેસમાંથી શું મળશે? મુક્તિ જે છે એ મળશે. તો યાદ રાખવાનું છે, આપણું શરીર આરબીસી નું પ્રોડક્શન વધારી દે, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડીને અને શ્વસન દરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિની શું કરે? ભરપાઈ કરી દેશે, બરાબર. એટલે યાદ રાખવાનું છે કેવી રીતે હિમાલયની વધુ ઊંચાઈ અનેક જાતિઓ રહે છે, તો તમે શોધી કાઢો કે સપાટ મેદાન વિસ્તારમાં લોકો કરતા એ જનજાતિના લોકોમાં આરબીસી ની સંખ્યા કે કુલ હિમોગ્લોબિન વધારે હોય છે. શો માટે વધારે? કે હિમાલયના ટેકરી ઉપર કે પર્વતીય વિસ્તારમાં જે લોકો રહે છે અને આપણે સપાટીય મેદાનવાળા વિસ્તારોમાં રહીએ છીએ, તો આપણા શરીરમાં આરબીસી ની સંખ્યા અને હિમોગ્લોબિનના ટકાવાર પ્રમાણ કરતા એ લોકોની અંદર હિમોગ્લોબિન એટલે કે આરબીસી ની સંખ્યા જે છે આપણી કરતા શું હોય છે? વધારે હોય છે, બરોબર છે. તો આ વાત થઈ ગઈ એકની. ત્યાર પછી જો મોટા ભાગના પ્રાણીઓમાં ચયાપચય પ્રક્રિયાઓ સંલગ્ન, બધા જ દેહધાર્મિક કાર્યો ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધે છે. કે ભાઈ આપણે ભણી કે મોટા ભાગના પ્રાણીઓની અંદર ચયાપચય પ્રક્રિયાઓ કે દેહધાર્મિક કાર્યો સેવા કેટલા તાપમાનમાં થતા હોય? તો અરાઉન્ડ મનુષ્યમાં પણ તમે જો 37 ડિગ્રી સેલ્સિયસ, અન્ય પ્રાણીઓની અંદર પણ તાપમાનની એક ચોક્કસ રેન્જમાં જ કામ કરતા હોય ઉત્સેચકો. પરંતુ
એવા સૂક્ષ્મ જીવન ભણી ગયા છીએ. આર્કીબેક્ટેરિયા પણ છે જે ગરમ પાણીના ઝરણાઓમાં તથા ગાઢ સમુદ્રિક ઉષ્ણતાપીય નિકાલ માર્ગો કે જ્યાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થી પણ વધારે હોય છે ત્યાં ખૂબ જ સારી રીતે ફૂલે ફાલે છે. બરોબર છે. ઘણી માછલીઓ એટલાન્ટિકાના અતિ શીતળ પાણીમાં ખૂબ ઝડપથી વિકાસ સાધી શકે છે જ્યાં તાપમાન હંમેશા શૂન્યથી પણ નીચે રહે છે. બરોબર. તો તેઓ તેમના દેહ જળને ઠરી જતું અટકાવવા માટે કેવી રીતે વ્યવસ્થાપન કરતા હશે? બધા પ્રકારના પ્રશ્નો તમને પૂછેલા છે. એ જ રીતે ખારા પાણીની અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ રહે છે જ્યાં દબાણ સામાન્ય વાતાવરણીય દબાણ જે આપણે જમીન ઉપર અનુભવીએ છીએ તેની કરતાં 100 ગણું વધારે હોય છે. તો શું આવા જબરદસ્ત કચરી નાખતા દબાણમાં તે કેવી રીતે રહી શકે છે અને શું તો તેઓ કોઈ વિશિષ્ટ ઉત્સેચકો ધરાવે છે? આવી અત્યંત કઠિન પર્યાવરણીય પરિસ્થિતિઓમાં રહેવાવાળા સજીવો જૈવ રાસાયણિક અનુકૂલોની આકર્ષક ગોઠવણી દર્શાવે છે. કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે છે. કેવું વર્તણૂક દર્શાવે છે? કેવી પ્રતિક્રિયા? વ્યવહારિક વર્તણૂક. યાદ રાખજો, વ્યવહારિક વર્તણૂક. તેમના નિવાસ સ્થાનમાં ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહધાર્મિક ક્ષમતા દર્શાવે છે. હવે આ ક્ષમતાનો રણની ગરોળીઓમાં અભાવ હોય છે. રણની ગરોળી, ડેઝર્ટ લિઝર્ડ. તો રણની ગરોળીઓની અંદર શું છે? તો કે તાપમાનનું નિયમન કરવાની જેમ આપણી જેમ તાપમાનનું નિયમન કરવા માટે દેહધાર્મિક ક્ષમતા એની પાસે નથી. તો એ શું દર્શાવે? એ વ્યવહારિક વર્તણૂકો દર્શાવે. પરંતુ તે વ્યવહારિક ઉપાયો દ્વારા પોતાના શરીરનું તાપમાન એકદમ સ્થિર રાખવા વ્યવસ્થાપન કરે છે. જ્યારે તેમનું તાપમાન સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તારથી નીચે જતું રહે ત્યારે તડકે જાય. બરોબર. તડકામાં ચાલી જાય અને તડકાને ગ્રહણ કરશે. ત્યારે તડકાનો આનંદ માણીને ઉષ્માનું શોષણ કરે છે અને જ્યારે આસપાસના પરિસરનું તાપમાન વધવા માંડે ત્યારે છાંયડામાં જાય છે. બરોબર. ઘણી જાતિઓમાં જમીન ઉપરની ગરમીથી બચવા કે છૂપવા માટે કે છટકી જવા માટે દર ખોદવાની પણ ક્ષમતા હોય છે. તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. કેમ ગયો પ્રશ્ન? કયો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે? કે રણની ગરોળીઓ જે છે કેટલાક સજીવો પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે છે. જેમ કે રણની ગરોળી. રણની ગરોળીની અંદર આપણી જેમ સસ્તન પ્રાણીઓની જેમ તાપમાનનું મેન્ટેનન્સ કરવા માટેની દેહધાર્મિક અનુકૂલન ક્ષમતા નથી હોતી. તો એ પોતાની વર્તણૂક બદલે શું કરે કે એને જે તાપમાન ફાવે છે એ તાપમાન કરતા જો આજુબાજુના પર્યાવરણનું તાપમાન જે છે એ શું થાય? ઘટવા માંડે તો એ તડકામાં જઈને બેસી રહેશે અને પોતાના શરીરનું તાપમાન વધારશે. અને આજુબાજુના પરિસર કે પર્યાવરણનું તાપમાન જે છે વધવા માંડે પોતાના અનુકૂળ તાપમાન કરતા તો એ છાંયડામાં જઈને આરામથી બેસી જઈને પોતાનું તાપમાન નીચું જાળવશે. તો આ કેવું કહેવાય? વર્તણૂકાત્મક અનુકૂલન છે. યાદ રાખજો, રણની ગરોળી જે છે એ વર્તણૂકાત્મક અનુકૂલન જે છે એ દર્શાવે છે. બરોબર છે ને? ઘણા પ્રાણીઓ પાસે આવી પણ ક્ષમતા હોય કે જમીન ઉપર ગરમીથી બચવા માટે એ શું થાય? માટીમાં દર ખોદીને માટીમાં પીડ્યા રહેશે, દરમાં પીડ્યા રહેશે. દર ખોદવાની પણ ક્ષમતા હોય છે. તો આજના લેક્ચરની અંદર આગળ આપણે શું ભણી એને આપણે વાત કરી લઈએ. એડેપ્શન. એડેપ્શન તો દરેક સજીવ પોતાની પર્યાવરણીય પરિસ્થિતિમાં ટકી રહેવા માટે અને પોતાના પર્યાવરણની અંદર ટકીને પ્રજનન કરવા માટે પોતાનામાં જે ફેરફારો દર્શાવે ને આપણે બોલશું અનુકૂલન. આવા ફેરફારો બાહ્ય આકારકીય ફેરફારો હોય, મતલબ પોતાના અંગોમાં તેમાં ફેરફાર કરે, દેહ ધાર્મિક ફેરફાર કરે. બરોબર. જે આપણે ભણ્યા ને મનુષ્ય તમે ઊંચાઈ ઉપર જાઓ અને જે ફેરફાર થાય તો દેહ ધાર્મિક ફેરફાર છે. અને રણની ગરોળી વાળું જે ભેળા એ શું છે? વ્યવહારિક ફેરફાર છે. આકાર બદલવો, પોતાના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો તો એ બાહ્ય આકારકીય ફેરફાર થશે. શરીરની અંદર થતા ફેરફારો આપણે ઊંચાઈ વાળું ભેણા એ દેહ ધાર્મિક ફેરફાર છે. રણની ગરોળી વાળું ભેણા જે વ્યવહારિક ફેરફાર છે. જેમ કે જો ઉત્તર અમેરિકા ટીક કરતા જજો, ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર
પાણીની લગતી જરૂરિયાત આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા મેળવે, જેમાં પાણી ઉપપેદાશ છે, પ્લસ એને શું કર્યું, પોતાના મૂત્રને સાંદ્ર પણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી, જેના કારણે મૂત્ર દ્વારા પણ પાણીનો ઓછામાં ઓછો નિકાલ થાય. તો આ કેવો ફેરફાર થશે? તો આ લખજો, કાંગારૂ ઉંદર જે છે એ પોતાના વિસ્તારની અંદર અનુકૂલન દર્શાવવા માટે કેવો ફેરફાર થયો? આ દેહ ધાર્મિક ફેરફાર થયો. ટીક લખી નાખજો, રણમાં કાંગારૂ ઉંદર, તો એ દેહ ધાર્મિક અનુકૂલન સાધ્યું. ને કેવું અનુકૂલન સાધ્યું? પોતાના વિસ્તારમાં ટકી રહેવા માટે પોતાના શરીરમાં થતી પ્રક્રિયાઓની અંદર ફેરફાર. વોટ ઇઝ દેહ ધાર્મિક અનુકૂલન? દેહ ધાર્મિક ફેરફાર છે. આગળ વાત કરીએ, દરેક ફેરફાર હું તમને લખાવતો જાઉં છું, બરોબર. રણમાં વનસ્પતિઓ, રણની અંદર વનસ્પતિઓ જે છે એ શું કીધું કે રણ વિસ્તારની અંદર વનસ્પતિઓ જે છે એ પોતાના પર્ણની સપાટી ઉપર જાડું ક્યુટિકલ, બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વેગ ઘટાડવા માટે ઊંડા વાયુરંધ્ર છિદ્ર દર્શાવે છે. તો આ જે ફેરફાર જે છે પર્ણની સપાટી ઉપર જાડું ક્યુટિકલ કે પર્ણરંધ્રો ઊંડા હોવા, તો એ કેવો ફેરફાર થશે? બાહ્ય આકારકીય ફેરફાર થશે, બરોબર. એ આ જ રીતે કેટલીક વનસ્પતિઓ ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ પાથવે અપનાવે, તો એ પાછો દેહ ધાર્મિક ફેરફાર છે, બરોબર. ફાફડો થોર જે છે પોતાના પર્ણો ખેરવી નાખે, કાંટામાં ફેરવી નાખે અને પછી પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરે, તો પર્ણોને ખેરવી નાખવા અને પર્ણોને કાંટામાં ફેરવી નાખવા, તો એ બાહ્ય આકારકીય ફેરફાર છે અનુકૂલન સાધવા માટે. એક એક વસ્તુ ટીક કરતા જજો અને લખતા જજો. ત્યાર પછી સસ્તન પ્રાણીઓ જે છે એ ઉષ્માનો વેગ ઘટાડવા માટે શું કર્યું? કાન અને ઉપાંગો ટૂંકા કરી નાખ્યા, જેને એલન રૂલ્સ કહેવાય. તો આ પણ બાહ્ય આકારકીય ફેરફાર છે કે ઠંડા વિસ્તારમાં વસતા સસ્તન પ્રાણીઓએ પોતાની અંદર ઉષ્માનો વેગ ઘટાડવા માટે એના કાન ટૂંકા કરી નાખ્યા અને હાથ પગ ટૂંકા કરી નાખ્યા. તો આ કેવો ફેરફાર થઈ ગયો? બાહ્ય આકારકીય ફેરફાર કરીને અનુકૂલન સાધવાનો પ્રયત્ન કર્યો. એલન્સ રૂલ્સ યાદ રાખજો. એ જ રીતે આ પણ કે ધ્રુવ પ્રદેશમાં રહેતી સીલ માછલી, સીલ સસ્તન એની ત્વચાની નીચે ચરબીનું જાડું થર બ્લબર દર્શાવે છે, જે ઉષ્મા અવરોધક છે, જે ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે. તો એ પણ બાહ્ય આકારકીય ફેરફાર થશે. આ જે આપણે ભણ્યા કે તમે ઊંચાઈવાળા વિસ્તાર ઉપર જશો, 500 મીટર 3500 મીટરથી ઊંચાઈવાળા વિસ્તાર ઉપર જશો તો આપણને એલ્ટિટ્યુડ સિકનેસનો અનુભવ થશે, ઉત્તુંગતા બીમારીનો અનુભવ થશે. પણ જેમે તમે પહોંચ્યા પછી 15-20 મિનિટ ત્યાં બેસશો તો ધીમે ધીમે આ ઉત્તુંગતા બીમારી તમારી દૂર થશે. તો આ ઉત્તુંગતા બીમારી દૂર કરવામાં તમારામાં કોઈ બાહ્ય આકારકીય ફેરફાર થયો? તમે તમારા વર્તનમાં કોઈ ફેરફાર કર્યો નહીં? તો આપણામાં તો કેવો ફેરફાર છે? અત્યારે લખ્યું જ છે અહીંયા, દેહ ધાર્મિક અનુકૂલન છે, દેહ ધાર્મિક ફેરફાર છે કે ઉપર જશો હવા પતલી થશે, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નહીં મળે અને તમને એલ્ટિટ્યુડ સિકનેસનો અનુભવ થશે. તો એનાથી છુટકારો મેળવવા માટે આપણું શરીર આરબીસી નું પ્રોડક્શન વધારી દેશે, હિમોગ્લોબિનની બાઇન્ડિંગ એફિનિટી ઘટાડી દેશે અને શ્વસન દરમાં વધારો કરીને તમને 15 મિનિટમાં એલ્ટિટ્યુડ સિકનેસમાંથી મુક્તિ અપાવશે. તો આ દેહ ધાર્મિક ફેરફાર છે, બરોબર છે. પછી મેં તમને કીધું કે ઊંચાઈવાળા વિસ્તારોમાં રહેતા લોકોની અંદર જમીન સપાટીમાં રહેતા લોકો કરતા હિમોગ્લોબિન અને આરબીસીની સંખ્યા વધારે હશે, બરોબર છે. અને છેલ્લે આ તો બે એક્ઝામ્પલ આપ્યા છે તમને. છેલ્લે તમને કીધું કયું એક જ એક્ઝામ્પલ છે રણની ગરોળી. તો એની રણની ગરોળીઓની અંદર તાપમાનનું મેન્ટેનન્સ કરવા માટે આપણી જેમ દેહ ધાર્મિક ક્ષમતા હોતી નથી. તો શું દર્શાવે? વર્તુણકીય ફેરફાર, વર્તુણકીય અનુકૂલનો, બિહેવિયરલ એડેપ્શન, વર્તુણકીય અનુકૂલનો દર્શાવે છે. તડકો ઠંડી લાગે છે તો તડકામાં જઈને બેસશે, ગરમી લાગે છે તો છાંયડામાં જઈને બેસશે. તો કેવું અનુકૂલન છે? વર્તુણાત્મક અનુકૂલન છે. રણમાં રહેતી ગરોળીએ પોતાનું તાપમાનનું મેન્ટેન કરવા માટે પોતાના આકારની અંદર કે પોતાના શરીરની અંદર કોઈ ફેરફારો કર્યા નથી અને પોતાના વર્તુણક બદલી. ગરમી લાગી તો છાંયડામાં જઈને બેસી ગઈ, ઠંડી લાગી તો તડકામાં જઈને બેસી જવું. આ એવી વાત છે, બરોબર. તો આવશે વર્તુણાત્મક અનુકૂલન, બરોબર. અને ઘણા પ્રાણીઓ પાસે દર ખોદવાની પણ શું હોય છે? ક્ષમતા હોય છે. એ પણ લખેલું છે, બરોબર. તો આજના લેક્ચરની અંદર આપણે અનુકૂલનો અને ઘણા બધા ઉદાહરણો જે છે એ ભણ્યા છીએ. આગળ વાત કરીએ પોપ્યુલેશન, વસ્તી. આપણે વાત કરીએ કે આપણે આ ચેપ્ટરની અંદર વસ્તી સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. તો હવે થાય છે વસ્તી, પોપ્યુલેશન. વસ્તીના સવિશેષ લક્ષણો, પોપ્યુલેશન એટ્રીબ્યુટ્સ યાદ રાખજો. પ્રકૃતિમાં આપણને કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે અને તેમાંના મોટા ભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારમાં સમૂહમાં રહે છે, બરાબર.
કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ જગ્યાએ એકલો સજીવ એકલો રહેતો હોય એવું તમને ભાગ્યે જ જોવા મળશે, કારણ કે દુનિયાનો કોઈ પણ સજીવ જે છે એને હંમેશા પોતાના કાર્ય માટે અન્ય સજીવની જરૂરિયાત હોય જ છે, એટલે કોઈ સજીવ ભાગ્યે જ એકલો રહેતો હોય એવું જોવા મળે છે. સમૂહમાં રહે છે મતલબમાં એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે, આંતર પ્રજનન કરે, સંભવિત રીતે આંતરજાતીય પ્રજનન કેવું હશે, મિશ્ર જાતીય હોય છે, અને આ પ્રકારે તે વસ્તીની રચના કરે છે. જો કે આંતર પ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે સૂચિત છે. અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે માનવામાં આવે છે. શું કીધું છે કે ભાઈ વસ્તીની અંદર જનરલી લિંગી પ્રજનન કરતા સજીવોનો સમાવેશ થાય, કારણ કે આપણે ભણી ગયા લિંગી પ્રજનન કરતા સજીવો જે છે, લિંગી પ્રજનન થતું હોય તો ભિન્નતા આવશે, પણ અલિંગી પ્રજનનને કારણે ઉત્પન્ન થતી સંતતિ જે છે એ આબેહૂબ એના પિતૃ જેવી જ હોય. પણ અહીંયા આપણે અલિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતા સજીવોના સમૂહને પણ એક વસ્તી તરીકે ગણીશું. ભેજયુક્ત જમીનમાં એક્ઝામ્પલ તરીકે ભેજયુક્ત જમીનમાં રહેલા બધા જ દરિયાઈ પક્ષીઓની વસ્તી, તેજાયેલા વસવાટમાં ઉંદરોની વસ્તી, વન ક્ષેત્રમાં સાગના વૃક્ષોની વસ્તી, સંવર્ધન પાત્રમાં બેક્ટેરિયાની વસ્તી, તળાવની અંદર કમળના છોડવાઓની વસ્તી કેટલાક ઉદાહરણો છે. બરોબર, એટલે યાદ રાખજો કોઈ પણ વસ્તીની અંદર વસ્તી કોને બને છે કે જાતિ ભેગી થઈને શું નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી થઈને શું બનાવશે, વસ્તી જે છે બનાવશે. અગાઉના પ્રકરણમાં તમે શીખી ગયા છો તેમ છતાં પણ વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે, વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. આથી વસ્તી એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે, કારણ કે તે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે. બરોબર, વસ્તી જે છે પરીક્ષામાં 2 લાઈન પૂછાઈ ગયેલી છે. શું કીધું યાદ રાખજો, ક્યાંથી યાદ રાખજો, વસ્તી વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે. પરીક્ષામાં પૂછાય છે આ લાઈન, વસ્તી સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ખાલી જગ્યા આવશે, વસ્તી સ્તરે ખાલી જગ્યા દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન, ધેટ ઇઝ નેચરલ સિલેક્શન. પરીક્ષામાં પૂછાય છે વસ્તીના સ્તરે ખાલી જગ્યા દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય, then your answer is natural selection, એટલે કે પ્રાકૃતિક પસંદગી. બીજી લાઈન પણ તમારી નીટ એક્ઝામ ની અંદર પૂછાઈ શકે છે, વસ્તી સ્તરે પરિસ્થિતિ વિદ્યા, એટલે કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા. વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ ઇકોલોજીનું, પોપ્યુલેશન ઇકોલોજી એ ઇકોલોજીનું એક મહત્વનું ક્ષેત્ર છે. શા માટે? કારણ કે વસ્તી પરિસ્થિતિ વિદ્યાને આ ભૂલ ચકાડી નાખવાનું છે, પરિસ્થિતિ વિદ્યાને જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે. તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું સેન્ટેન્સ, અથવા અહીંયાથી રાખો, અહીંયાથી લઈને અહીંયા સુધીનું બંને સેન્ટેન્સ તમારી પરીક્ષા માટે જે છે, નીટની એક્ઝામ માટે જે છે એ મહત્વના છે. કારણ કે આમાંથી 2 વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક એમસીક્યુ કયો અહીંયાથી, વસ્તીના સ્તરે ખાલી જગ્યા દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય, then your answer is natural selection. આ પહેલો એમસીક્યુ, પ્રાકૃતિક પસંદગી. બીજો એમસીક્યુ તમને પરીક્ષામાં પૂછશે અહીંયાથી કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા, પોપ્યુલેશન ઇકોલોજી જે છે એ ઇકોલોજીનું એક મહત્વનું ક્ષેત્ર છે. કારણ કે શું કામ? તો કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા જે છે, સમજો, વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે. કારણ કે તે એટલે કોણ? તો કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા પરિસ્થિતિ વિદ્યાને પોપ્યુલેશન ઇકોલોજીને આ કાઢી નાખવાનું છે. કોની સાથે જોડે છે? 2 શબ્દ યાદ રાખવાના છે, જનીન વિદ્યા પોપ્યુલેશન જેનેટિક્સ અને ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન સાથે જોડે છે. તો 2 એમસીક્યુ નંબર 1 and then MCQ number 2. બરાબર, કે population ecology is most important for ecology because population ecology connects ecology towards
પોપ્યુલેશન જીનેટિક્સ એન્ડ ઇવોલ્યુશન. બરોબર. વસ્તી પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજી માટે એક મહત્વનું ક્ષેત્ર છે, કારણ કે વસ્તી પરિસ્થિતિ વિદ્યાને પોપ્યુલેશન જીનેટિક્સ જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે, કનેક્ટ કરે છે. તો બંને લાઈન, એક આ લાઈન વસ્તીના સ્તરે ખાલી જગ્યા દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય તો જવાબ શું આવશે? પ્રાકૃતિક પસંદગી. આગળ વાત કરીએ. વસ્તીના કેટલાક ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. બરોબર. વ્યક્તિગત સજીવ ને કોઈ ચોક્કસ લક્ષણો ન હોય, પણ જ્યારે વ્યક્તિગત સજીવો ભેગા થઈને વસ્તી બનાવે ત્યારે એને ચોક્કસ લક્ષણો હોય છે. જેમ કે વ્યક્તિગત સજીવ જન્મે અને મૃત્યુ પામે. બરોબર. તો વ્યક્તિગત સજીવ માટે જન્મ અને મૃત્યુ, પણ વસ્તીને શું હોય? તો કે વસ્તીને જન્મદર હોય, વસ્તીને મૃત્યુદર હોય. વસ્તીમાં આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ દીઠ જન્મદર અને મૃત્યુદર તરીકે ઉલ્લેખાય છે. તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર સ્વરૂપે પ્રદર્શિત. જન્મદર અને મૃત્યુદર એટલે શું? તો કોઈ પણ વસ્તીની અંદર એક વર્ષમાં જન્મ પામેલા સજીવોની ટકાવારી જન્મદર, એક વર્ષમાં મૃત્યુ પામેલા સજીવોની ટકાવારી મૃત્યુદર. મતલબ જન્મદર અને મૃત્યુદર. એક્ઝામ્પલ અહીં તમને જે ઉદાહરણ આપેલું જે છે એ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, ગઈ વખતની નીટમાં જ પૂછાઈ ગયેલું છે કે કોઈ એક તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા. કેટલા છોડ હતા? તળાવમાં 20. પ્રજનનને કારણે 8 નવા ઉમેરાણા, એટલે વર્તમાન વસ્તી કેટલી થઈ ગઈ? 28. 20 હતા, બરોબર, 8 નવા આવ્યા એટલે 28 થયા. તો જન્મદર શું થશે? જન્મદર બરાબર 8/20 બરાબર 0.4 પ્રતિ કમળ પ્રતિ વર્ષ. બરોબર. તો પહેલા કેટલા હતા? યાદ રાખજો, પહેલા કેટલા હતા? 20. વધ્યા કેટલા? 8. થયા કેટલા? 28. તો તમારી પાસે શું માંગ્યો છે? જન્મદર. બરોબર. માની લો કે આપણે કહી દઈએ 2019 માં 20 હતા, 2020 માં 8 વધ્યા, એટલે 2020 માં કેટલા થયા? ટોટલ 28 થયા. તો આ એક વર્ષનો જે સમયગાળો ગયો, તો એક વર્ષની અંદર તળાવની અંદર કમળનો જન્મદર શું થશે? જન્મદર બરાબર શું થશે? જન્મદર બરાબર 8 ઉપર છે, મતલબ એક વર્ષની અંદર લખી શકાય નવા ઉમેરાયેલા સજીવની સંખ્યા છેદમાં જૂની સંખ્યા. તો નવા ઉમેરાયેલા 8, જૂની કેટલી હતી? 20. તો જન્મદર કેટલો? 0.4. પણ 0.4 પ્રતિ કમળ પ્રતિ વર્ષ, મતલબ એક વર્ષની અંદર પ્રત્યેક કમળ દીઠ 0.4 કમળ ઉમેરાણા એવું કહી શકાય. તો યાદ રાખજો સૂત્ર, નવા ઉમેરાયેલા સજીવોની સંખ્યા છેદમાં જૂની સંખ્યા. બરોબર. જે તમને શું આપશે? જન્મદર. એ જ રીતે મૃત્યુદરમાં પણ એવું જ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. શું એક્ઝામ્પલ આપેલું છે? કે પ્રયોગશાળામાં 40 ફળમાખીઓ હતી. 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે મરી ગઈ. માની લો કે એક અઠવાડિયામાં મૃત્યુ પામે. 40 માંથી 4 મૃત્યુ પામે, તો મૃત્યુદર શું થશે? તો કે મરી ગયેલી ફળમાખીની સંખ્યા 4, જૂની સંખ્યા કેટલી હતી? 40. હવે રહી કેટલી તમારી પાસે? 40 હતી, 4 મરી ગઈ, રહી 36. તો મૃત્યુદર શું થયો? મરી ગયેલી છેદમાં જૂની સંખ્યા 4/40, એટલે 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા પ્રમાણે કહી શકાય. પ્રતિ ફળમાખી પ્રતિ વીક. બરોબર છે. તમને પરીક્ષામાં બે MCQ બેઠા પરીક્ષામાં પૂછ્યા છે, જન્મદર ગોતવાનું કે મૃત્યુદર ગોતવાનું કે, તો તમને આવડવું જોઈએ. બહુ ઈઝી છે. જન્મદર બરાબર નવા ઉમેરાયેલા સજીવોની સંખ્યા છેદમાં જૂની સંખ્યા, અને મૃત્યુદર બરાબર મરી ગયેલા સજીવોની સંખ્યા છેદમાં જૂની સંખ્યા, એટલે તમને મૃત્યુદર અને જન્મદર મળી જશે. તો હવે જન્મદર ને મૃત્યુદર કોને હોય? જન્મદર ને મૃત્યુદર વસ્તીના લક્ષણો છે. કોઈ વ્યક્તિગત સજીવનો જન્મદર હોય. વ્યક્તિગત સજીવ માટે શું શબ્દ વપરાય? એ ક્યારે જન્મ ક્યારે મર્યો? જન્મ અને મૃત્યુ. પણ જ્યારે વ્યક્તિગત સજીવો ભેગા થઈને વસ્તી બનાવે ત્યારે વસ્તીના લક્ષણો કયા છે? જન્મદર અને મૃત્યુદર. આગળ વાત કરીએ. વસ્તીનું બીજું લક્ષણ છે લિંગ પ્રમાણ, એટલે કે સેક્સ રેશિયો. નર અને માદાનું પ્રમાણ. બરોબર. વ્યક્તિગત સજીવ નર અથવા માદા બંનેમાંથી એક છે, પરંતુ વસ્તીનું લિંગ પ્રમાણ જે માનો કે કોઈ વસ્તીની અંદર 60% માદા અને 40% શું છે? નર છે. તો શું થઈ ગયું? રેશિયો, સેક્સ રેશિયો. બરોબર. કોઈ આપેલ સમયે વસ્તીમાં જુદી જુદી વયના વ્યક્તિના સજીવના સંગઠનથી બનેલી હોય. જો વસ્તી માટે વય વિતરણની રૂપરેખા દોરવામાં આવે
તો તેના પરિણામે બનતી રચનાને આપણે શું બોલશું? વય પિરામિડ એટલે કે એજ પિરામિડ. બરોબર છે? એજ પિરામિડ, વય પિરામિડ. બરોબર? તો યાદ રાખજો અહીંયા આથી આગળનું આપણે એજ પિરામિડ થી આપણે કાલે ભણશું, પણ આજના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા એની આપણે ચર્ચા કરી લઈએ. બરોબર છે? અહીંયાથી તમારે શું યાદ રાખવાનું છે? બે વાક્ય મેં તમને કીધા, એક આ અને વસ્તી પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું ક્ષેત્ર છે. શા માટે? પછી જન્મદર કોને કહેવાય, મૃત્યુદર કોને કહેવાય? જન્મદર, મૃત્યુદર વસ્તીના લક્ષણો છે, વ્યક્તિગત સજીવના નથી. વ્યક્તિગત સજીવ માટે શું હોય? જન્મ અને મૃત્યુ. આ ગણતરી કેવી રીતે કરવી? ત્યાર પછી વસ્તીનું બીજું લક્ષણ છે લિંગ પ્રમાણ, સેક્સ રેશિયો. અને વસ્તીનું ત્રીજું લક્ષણ છે આપણે ભણશું કાલ વય પિરામિડ, એજ પિરામિડ. કે કોઈ પણ વસ્તીની અંદર કઈ એક જ ઉંમરના લોકો હોતા નથી. બરોબર? કોઈ પણ વસ્તીની અંદર અલગ અલગ વયના લોકો હોય. પૂર્વ પ્રજનન વયના લોકો, પ્રજનન વયના લોકો અને પશ્વ પ્રજનન વયના લોકો. પૂર્વ પ્રજનન વય મતલબ શું? બાળકો, પુખ્તો અને બુઝુર્ગો, વડીલો. બરોબર? પૂર્વ પ્રજનન વય મતલબ જેને પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરી નથી એવા બાળકો. જેની પાસે પ્રજનન ક્ષમતા છે એટલે કે પ્રજનન વયના સજીવો, યુવાનો. અને જેને પોતાની પ્રજનન ક્ષમતા ગુમાવી દીધી છે એટલે કે પશ્વ પ્રજનન વયના સજીવો એટલે કે વડીલો, બુઝુર્ગો, જેની ઉંમર જે છે ઘરડા લોકો. બરોબર? તો ત્રણ પ્રકારના સજીવો જશે અને એના આધારે આપણે પિરામિડ દોરશું. બરોબર? વય પિરામિડ એની વિશે આપણે કાલે અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે વસ્તી, ત્યાર પછી અનુકૂલનમાં ઘણી બધી વસ્તુ ભણ્યા. અને દરેક પ્રકારના અનુકૂલન કેવું અનુકૂલન છે? વ્યવહારિક છે, વ્યવહારિક અનુકૂલન છે, ધાર્મિક અનુકૂલન છે કે વર્તણૂકાત્મક અનુકૂલન છે. દરેક વસ્તુ મેં તમને લખાવી. તો જ્યાં જ્યાં જે વસ્તુ મેં તમને યાદ રાખવાની કીધી છે દરેક વસ્તુ તમારે આમાંથી પ્રોપરલી જે છે યાદ રાખવાની છે, સમજવાની છે. બરોબર? ટીક કરી લેજો. બરોબર? અને નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે આગળ વય પિરામિડ અને અન્ય ટોપિકની જે ચર્ચા જે છે એ કરીશું. બરોબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટરના આગળ અભ્યાસની સાથે. કોઈ પણ પ્રકારનો કોઈ પણ ટોપિકની અંદર તમને ડાઉટ હોય તો તમે મને ફોન કરીને જે છે પૂછી શકો છો. ડાઉટ ક્લિયર કરી લેજો, પેન્ડિંગ ન રાખતા, એમાં તમારું હિત છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના અભ્યાસ વય પિરામિડના અભ્યાસની સાથે.